અમારું રાજા બહુચર હા પણ તમારું શું કામ છે હેડક તમે હંગાત મારો થોડું કામ છે લે એટલે આ તારી આ કઈ જગ્યા છે મારી વાત ઓપણ વધારાની વાત કરે ને ઓયથી હેડવું છે તો કાયદેસર ના પૈસા થાય બાપા રે વાગલે ઉભા એટલે ભાઈ વહાપુર ઉધી લઈ જાઓ મારું થાશે લઈ જાઉં કાકા તમે ચતુરભાઈ જતા હો હું આયા પોટકા કરી દઉં પેલો મારો ઓછો બટીડો મને વાકન દાબેલી ખવરાઈ અને ખેતર બાજુ ગયો તો મને માતા ના હવે તો નાકમ થી ધૂણો ગાડતે આવડી જશે મને પાક્કો ડ્રાઈવર થઈ ગયો છું હો બીડીઓ પીવાનો દાબેલી માં હું મિલાવટ કરી હતી એમ કે યા ઈ તો મન શું ખબર પણ હું તમને દાબેલી આલી અને વાયકન સાર વાઢવાયા તો મને માતા ના હજુ બા હું ઘરે નહીં ગયો હા જો બોલી જજે ને કા ખેતર માં તને છોડાવવા વાળું કોઈ નહીં સમજો બા એ બા માર કાકા ના મને નહીં ખબર ના હું ના માનું ને તો મને નહીં ખબર બા કહું બોલ પણ હાથ તો મેલો બોલ બા માર કાકાએ કીધું તું ને એટલે હું તમને ઈ ગેરણ વાળી દાબેલી ખવડાવી હતી અને પછી તમે બેફોન થઈ ગયા ને એટલે અમે અમારી લગડી બાઇક માં તમને બિહારી નાખતા હતા ભાઈ વાહ યા હા તાર કાકાએ કયા કારણે કીધું તું કે આવું કરવું પડશે આપણે માર કાકો એમ કહેતા હતા કે હું ખેતરમાં જતો હતો ને તે બા પૈસા માંગતા હતા પૈસા ના આલ્યા ને તે મને તો માર્યો એટલે ઓહ જે તમારો બા એ જમીન મારી છે એ અડવા દઉં એ ઉપકાર મોનો પૈસા તો લોક ના લો લે હે એ તમારા બાપાની જમીન છે લે હે મારા જમીનમાં ગાળો નહીં પડતો હે પણ બા મોટા મફત આવ્યો છું હું તમને દાબેલી નથી ખવડાવી એ દાબેલી ચમ ખવરાઈ છે બધી મને ખબર પડે છે હવે મારી વાત સાંભળ હા? જે તું એ મને દાબેલી ખવરાઈ હતી મિલાવટ વાળી બરોબર છે હા. એની એ દાબેલીઓ તારા અને તારા કાકા બેન ખાવાની એટલે બા અમે ગોડા છે એમ મગજ નહીં અમાર માં અમે લેજુ કાકા એવી દાબેલીઓ એટલે તમે દાબેલી નહીં ખોલ્યા એટલે એવી દાબેલી કોઈ ના ખાય કેવી વાત કરો તમે તો નકર પેલું કઈ ગયું પછી ચીયું ઓ બીડી વાળો યા ઓવે એટલે હા તમારી વાત માર કાકો તો કાકો પણ આખા ગામમાં કોઈ માનતું નહીં અને કહી દો અને કહી દેવાનું તો આ બંકાને કોઈ ફરક પડતો નહીં હો પાછા એટલો ભર હે આખા ગામમાં બેનર લગાયો બેનર લગાવશે એમ ઓવા એટલે શું હું અહીં બેઠો તો એનું તમે ચિત્ર દોરાઈને સોટાડ જોઈએ ઓવા હે ઓવા શું છે ઉભો રે બતાવું તને હાલ જ યાર ચિંતા નહીં કરવાની સમજો આ કોણ છે જો બીડી પીવા આવરી ફોટો ના પડા કોકના છોકરાનો આ તો આપણા ગામની દેરીએ બેનર લાગશે આજુબાજુના ગામડામાં લાગશે રિક્ષાઓ ઉપર લાગશે ઇકો ગાડીઓ ઉપર લાગશે આજુના બાજુના ગામડાનું જેટલું ગ્રુપ છે ને એ ગ્રુપમાં ફોટો જા એટલે તું આખી જિંદગી ઓઢો જ મરે બા કોઈ કહેતા નહીં હું છે ને આબરૂ જાય એનથી જ નહીં પીયાતો પણ યાર મારે હગાઈ તૂટી જાય એ તો કોઈ કહેતા નહીં ના તું તાર જાવ ને દાબેલીઓ ના ખાય તું તાર જવાના થઈ જાય કોઈ કહેતા નહીં બા કોઈ કહેતા નહીં ના હું તો કઈ ના કહેતા બા દાબેલીઓ ખાવાની છે દાબીનીઓ જે તીએ મને મિલાવટ વાળી દાબેલી ખવડાવી હતી એ જ તારા અને તારા કાકા બેન બોલ મંજૂર છે કાકાને બેન ખાવી પડશે ઓવા તમે બે જણા મને ખવડાવવા મતા તો તમારે બેને ખાવી તો પડે કે નકર પછી હાલથી જ ગ્રુપમાં ચાલુ કરતું ના બા આવરી કોકના છોકરાના ફોટા વાયરલ ના કરે તમને ખબર નહીં પડતી મેં કીધું એ કામ કરવાનું છે કરજો કરે ને ઓવે. લે હેડ તને દાબેલી ને બધું લઈ આલું હેડ પણ ભલે ગેરણ વાળી જી પણ મારા હારું થોડી શીખી બનાવરાવજો હા હા શેખી બનાવરા તું એની ચિંતા ના કર હો હેડ ભણ્યા તું કહેતા નહીં હેડ
દાબેલીઓ હું ખાઈ લઈએ, મારા કાકાને નહીં ખવડાવે. અલ્યા લેટવા, તારા એકલા નહીં ખાવાની, તારા કાકાને ખવડાવવાની ને તારે ખાવાની, સમજો? પણ મારા કાકાની ઉંમર થોડી વધારે છે ને કોક થઈ જાય છે. આ તે કોઈ વધો નહીં, જા તારે ખાવીને જતો રહી જા. હું બેનો સપાવાલ છું, જાય ઉપર. સારું હેડો મારા કાકાને જે કહું એ કરવાનું, હું કીધું. સારું લેખા ગોમે ગોમ ચાવા કરી દીયો. પણ સારું. હે ખાતરની થેલી ક્ષેત્રમાં નાખ્યા એટલે ખાતરની શાંતિ થઈ ગઈ. હવે જોવું નહીં પડે. લે તાન આયરો જો જો. ઓહો મને કોઈ ચારે વધારે વાઢી નહીં. દાંતેડો એવું હોય છે. આયરો જો જો. તો કાકા પાછો થયો છે. લાય હવે એને કોઈ વાઢી નહીં, મને ચાર વાઢવા દે. તાર કાકો બહાર દેખાતા નહીં, મને લાગે ઘરમાં હી, બરોબર? પકડ દાબેલી અને તને ગેનની ગોળીઓ આલું લેવા જો કે પણ અને કામ કરને તારું. પકડ એ આ ગેનની ગોળીઓ, બરોબર? બે તારા દાબેલી નાખજે, બે તારા કાકાની દાબેલી, બરોબર છે? જાય બે જણા ખાઈ લો. તને ખબર છે ને ડેરી પોસ્ટર પણ લેવા દીધું હોત તો. જાણો એનો કે થાપાય હમણાં. અલ્યા તારી એ બા, હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. માર કાકો તો ઘેર નહીં, ઈ તો બહાર ગામ ગયેલા છે. જલાલની બોલી એમ તને 50 રૂપિયા ખર્ચો કરવાનો આવ્યો કાળ મુઢા. પણ ભૂલી ગયો તો. ભૂલી ગયો તો ફોન કરીને બોલાય તારા કાકાને. હે પણ લેવા ગયા કે હું ખાઈ જાઉં એકલો. ના, તારા એકલા નહીં, તારે ને તારા કાકા બેન ખાવાનું છે, બરોબર? દાબેલી તું તારા કાકાને ફોન કર અને હાલ ઘેર બોલાય. પણ હાલ ના બોલાવાય, મારા કાકો ચતુરપા હંગાત ગયા છે, મારા આગુ કરવા ગયા છે. ફોટો વાયરલ કરું. હે પણ ફોન કર, કરું હેડો. ફોન કર અને મારું નામ ના તો કીધું. હારું. હલો હા કાકા, કેટલે પહોંચ્યા? લે કના ખેતરમાં? અલ્યા કાકા તમે તો સતુરબા અંગત જ્યાં નતા, આપણા ખેતરમાં શું કરો છો? અલ્યા પણ ખાતર નું તો મને કીધું હોત હું ના લેતો હોત, ઉપાડી લાવત હું. ખેતરમાં છો એમ ને? હારું હેડો. ચો ચાલ્યા તારે ડોહલું. માર કાકો હગુ કરવા જાને ને પાછા આયા ખેતરમાં. આપડા ખેતરમાં છે. ઓય હું માર ખેતરમાં નતો સારી વાટતો, હા ઈકણ એનો પાછા આવતા જા. હારું આવતા રહે. દાબેલી તો આજ તમારે ખાવાની છે, બરોબર? મને લાગે બા આ દનમાં મારો હગુ નહીં થાય. હા માર કાકો છે ને, જાણ મારો હગુ કરવા નીકળીને તાણ કોક ને કોક ભોગો કાઢે છે. બંધ આપ બોલ્યા કર બેહીને. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર? તારે અને તારા કાકા બેન ખેતરમાં જઈને દાબેલી ખાવાનું રહ્યા. કોઈ ગડબડ કરી તો મને માતાના પોસ્ટર છપાઈ અને લગાવરાઈ દીધું બધી વાર રાખજે. પકડ હેડ. બા પણ હજુ હું એકલો ખાઈ લ્યું નહીં ચાલે? તારા એકલા લુલિયા ખાવી ચાલે? પણ માર કાકો કઈડા છે, આરી દાબેલી દવા વાળી ખાઈને કોક થઈ જાય તો તારા કાકો કઈડો હતો તો હું કઈડો નતો. એ વિચાર પેલા ચમ ના આવ્યો તને? તમારે તો ચાલે. તારે ચાલે. તારો કાકો હું મોહણી એમ જતો રહેતો. હેડ. ખરેખર મને માતાના બા આર્યું તાળું ના હોત ને તો અમે તમને જંગલમાં નાખતા ના હોત
અને આ બધું થોત જ નહીં. આ તારે જ બધું કર્યું છે. તાળા નહીં કર્યું, તમે હાથે કર્યું વર્યું છે એમ કે. પણ તાળું તમે હવે ઝોપે માર્યું જ ના હોત ને તો આ બધું થોત જ નહીં. આ જમીન મારી છે, આ જમીનમાં ઘારો પડે એટલે હું જે કહું એ તમારે કરવું પડે. નકર રસ્તો બદલી ગયો, હેલો તમારા ખેતરમાં જવાનો. આઈ ગયા જો કે પણ મારા કાકા ઝોપાન પૈસા નતા આલ્યા ભાગ પડતા. અરે ભાગ પડતા લેવા તો એ હેતા નહીં લે એ. તારો જન્મે નતો, તને તાર ડોહને હોય હેડી સમજો. હા તે ભાઈ એ તો રસ્તો હોય તો યાદ બધાય. કાયદેસરનો રસ્તો આવ્યો નહીં, કાયદેસરનો પેલો રસ્તો જાય ને હેરો છે. આ તો હું તમને હેડવા દઉં એટલે ઘમણ તો લોક ના લઉં લે હે. હારું તે હવે અમે વચ્ચે નહીં યાદ આપણ આ દાબેલી ની ગવામ ફરી જા. ના દાબેલી તો ખાવી જ પડશે. મને હું લેવા ખવડાવી હતી લે હે. હવે જોરાવા છે દાબેલી ખાતા હે. પણ તમે તો શું કહેતો તારા મારી મારી જતા રહો છો. એ તારે નહીં જવાનું. ઝોપો મારો છે, તાળું મારું છે, જગ્યા મારી છે. મારા મન ફાવશે તાળું હું તાળું મારી દઉં સમજો. તે પણ એ બધું તારે નહીં જોવાનું. આ દાબેલી તારા અને તારા કાકા બેન ખાવાની છે. કોઈ ગોલમાલ કરે ને તો સમજી લેજે, પોસ્ટર ના લાગી જાય. ના પણ મારા આગો ના થાય ને. હેટ હેટ આ પેલા માતા બધા બધા જો તાર કાકો ચાર વાઢી રહ્યો છે બરોબર. હા દાબેલી તું ને તાર કાકો બે જણા તારા કાકાને શક ના પડવી જોવો એવી રીતના બે બે દાબેલી પૂરી કરી દેવાની છે બરોબર. જો દાબેલી પૂરી ના કરી કોઈ આગા પાછું થયું તો સમજી લેજે ફોનમાં ડાયરેક્ટ પેલું પોસ્ટર છે ને ગ્રુપમાં જવાનું ચાલુ થઈ જા. પોસ્ટર વાયરલ ના કરતા બા. પણ મેં કીધું એ રીતના દાબેલી પૂરી પૂરી ખાઈ જવાની એવું કીધું. હારું અને પેલા કઢવાનું તો શક ના પડવી જોવો ને મરી ગયો તું હારું ઉપર. પોસ્ટર વાયરલ ના કરતા. હું આટલો ઉભો પણ બધું જોઉં જ છું. તું જા. કાકા એ ચાલ વાટતો વાટતો જા જતો રહ્યો તો લે. કાકા ભૂખ લાગી હતી ને તે નાસ્તો લેવા ગયો તો. નાસ્તો લેવા ગયો તો એમ. ઓય સારું યાર નાસ્તો કરી લે. કાકા હા તમારે હારવી લાયો હું. ઓહો ખાવાન બાબતે તું હળકાયો હી લે. મારું ચાંદનું વિચારવા માંડ્યો તું. આ તો મારા જોડે 40 રૂપિયા પડ્યા હતા ને, હા તે 20 રૂપિયાની માર હારું લાયો હા અને 20 રૂપિયાની તમારે હારું લાયો. હું લાયો. દાબેલી એટલે જ તમને ફોન કર્યો હતો ને ચોકન છો એટલે પૂછવા. ઓહ તું તો ખરેખર હમણાં હી દાબેલીનો શોખીન થઈ ગયો હી. કાઢ હેડ તમ ખાઈ લઈએ. ઓય કાકા મને તો દાબેલી જબ્બર ભાવે. પણ મોઢા ઉપર કેમ 12 વાગ્યા હે. હા દાબેલી ભાવતી હોય ચમ આમ ના ભાવતું હોય એવું કરી રહ્યો હી. કોઈ નહીં કાકા આ તો હેડીને આયા ને હા થાક લાગ્યો. લા હેડ તમ ચમ એ બાજુ તાચી રહ્યો લે. તારા નહીં ખાવાની. કેવી છે કાકા દાબેલી? દાબેલી હા દાબેલી સારી વળી. તારે ચટણી નહીં લેવી. હવે ના ભાવતું એવું મોઢું જેમ કરી રે. ખાઈ લે શાંતિ. હવ છું. કેવો સોર છે કાકા? સોસ તો એક નંબર હલે. ટેસ્ટ આમાં કેમ? પેલા જેવી દાબેલી નહીં આવતી હો વાની હવે. આ અને મસાલો વધારે નાખેલો. વાત સાચી બગાડી હે. હમ. તો એવી લાયક ખાવી તો પડશે જ ને. હા આ જોડી જોડી મેલાય. છોકરા હા દાબેલી ખાઈ લીધી. હા ના હોય તો તું પાણી લેતા.
હાય બે ની વિકેટો જઈ લાય હવે એને ઘાડીને મોળે કરી દઉં. ખરેખર મને માતાના બે જણા ખાપટા હી પણ મારા વર્ષોના વજન કેટલો છે 70 કિલો. ઈના બટીડાને તો ઓળીને જઈને નાખ્યો. હવે વાની વારી છે. એવી દવા કરું જિંદગીમાં મારા હમું ના પડી રે. જવા દે. બેન ઓળીને તો પૂર્યા હે પણ હવે રોઢવું લાવવું પડશે અને એવી જગ્યાએ બધું ને જિંદગી મને એ યાદ કરી કે બા હમું કદી ના પડાય. જવા દે રોઢવું લેવા. એ કંટાળ ચોકડ હેડે અને તમે અભી રહ્યા તો આટલા આ સડક છું ઓ હા ચડ્યો. હા સડક ઓ કેમ તોડ્યા તાક્ષી ચોય ના હા મને સડા. તો પછી બે હા કે શાંતિથી હવે ચો ઉપડ્યા પાછા હા સડ્યો છે બે હવાનો મારા જોડે ટાઈમ નહીં લે. ચમ કોમ છે તારા બધું કોમ છે પણ હમણાં ચો ઉપડ્યા એ તો કહો તમારા ઘર તો પેલી બાજુ નહીં. હું ગમે તે કોમ થી તારા હું લેવા દેવા છે એમ કેજે. આ તો ખાલી પૂછ્યું મને કશું નહીં પૂછવાનું તારા. આઈ ગયો તે યાર ચમ આટલી રીસ અડાઈ રહ્યા છે. મને કોક દાડીમાં કાળું લાગે છે પણ જે હોય આપણે શું આપણે ખેતરમાં કામ કરવા જવા દે. ખરેખર મને માતાના અરે શેતરપુરા ઉપડ્યો છે. ઓળી નજર ના મારા તો સારી વાત છે ને કે બધું રહેશે હારે જોણી જા. હા ભાઈ વાંધો નહીં લાય એ હોય ગયો મને રોઢું લેવા જવા દે.